ડીસા શહેરમાં આવેલા રાજપુર ગામથી જૂના ડીસા તરફ જતા જાહેર માર્ગ પર ગંદુ પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રાજપુર ગામથી જૂના ડીસા તરફ જવાના રસ્તે ઉબડ-ખાબડ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ચોમાસાની ઋતુમાં આ રસ્તો બેટમાં ફેરવાઈ જતો હોય છે અને અહીં આસ્થાના પ્રતીક સમાન જાગનાથ મહાદેવનું પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે। આ માર્ગ સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠેલો જોવા મળી રહ્યો છે। વધુમાં અહીંયા સરયુનગર પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે અને તેઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારબાદ આ જ માર્ગ પર ખેતલા બાપજીનું મંદિર પણ આવેલું છે, જ્યાં લોકો સંતાનોની બાધા આખરી પૂર્ણ કરવા આવતા હોય છે અને બાજુમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે, એટલે કે આ વિસ્તાર આસ્થા સાથે જોડાયેલો વિસ્તાર છે। પરંતુ આ રસ્તા પર ગંદુ પાણી ભરાઈ રહેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અને જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજપુરથી જૂના ડીસા રોડ જતા આમ જે પાણી વર્ષોથી એટલું બધું પાણી આવે છે અને નગરપાલિકાનું પાણી જે ગામ પંચાયતમાં થઈને ખેતરોમાંથી થઈને ચાલે છે। અહીંયા આગળ બાજુમાં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે મોટું, એની આગળ કેટલા બાજુનું મંદિર છે અને કેટલા બાજુ મંદિરના આગળ 1 થી 5 ધોરણની છોકરાઓ નાના સ્કૂલ છે, નાના છોકરાઓની, અને કાયમ એમને જવાની અંદર તકલીફ પડે છે। પાણી ગંદુ પાણી છે, પાણીની અંદરથી જવું કાયમ યુનિફોર્મ બગડે છે છોકરાઓના, કોઈ તંત્ર કોઈ આજ સુધી કશું કરતી નથી અને આટલું બધું પાણીની અંદર એટલા મચ્છરને જીવજંતુ છે, એના કારણે રોગચાળો ફેલે તો કોણ એને જવાબદાર આપશે? નગરપાલિકાને એટલી વિનંતી તાત્કાલિક ધોરણે આ બધું કામ આ ગમે તે પાણીનો નિકાલ કરીને ખેતી મકાવાળું અને આજુબાજુ જે ખેતરો છે એ ગોયણથી થઈને સ્ટેશન થઈને ગોપાલનગર થઈને અમારા ગામ પંચાયતના ખેતરોમાંથી પાણી ચાલે છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।